સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આપણી આજની વાત છે મહારાજની મોજ. મોજુના ભાલા ભક્તો મૂલ્ય ન હોય. મોજુ એ તો અમૂલ્ય છે. એ તો અંદરથી આવતા આત્માના ઓડકારનો અને મસ્તીનો અનેરો અમૃત વર્ષા છે. ભગવાન સ્વામિનારાયણ એક દિવસ વહેલી સવારે દાદાના દરબારથી ઘેલા ગંગામાં સ્નાન કરવા જતા હતા. સ્નાન કરીને પાછા આવતા હતા ત્યારે વહેલી સવારમાં એક ખેડૂત ગરુડના ઈંડા જેવા ગોઢલાને લઈને ખેતી કરવા જતો હતો. અચાનક ભગવાનને એ અટકી ગયો. એટલે મૂળજી બ્રહ્મચારી કહે છે, એટલે આંધળા, મારા ભગવાન અત્યારમાં સ્નાન કરીને આવતા હતા અને તે એમને સ્પર્શ કરી અને બોલે કર્યા. બ્રહ્મચારીજીની આ વાત સાંભળીને ખેડૂત કહે છે કે સાંભળો બ્રહ્મચારીજી, આંધળો તું, આંધળા તારા ભગવાન અને આંધળા તમે બધા. બ્રહ્મચારી કહેલા, એક તો મારા ભગવાનને સામે આલીને ભટકાણો, હું કહું છું છેટો રે, તોય પાછા અમને આંધળા કહે છો. અમે કેમ આંધળા? તો કે સાંભળ, તારા ભગવાનને તો હું એકવાર ભટકાણો, પણ તારા ભગવાન સ્વામિનારાયણે તો મને 184માં લાખો વાર ભટકાવ્યો છે, અથડાવ્યો છે, તો પણ હજી મારી સામું જોતા નથી. માટે હું કહું છું કે પ્રભુ છે તો અમારું કલ્યાણ કેમ નથી કરતા? આ બ્રહ્મચારી અને કૃષિકારનો સંવાદ શ્રીજી મહારાજ સાંભળી રહ્યા. દાદાના દરબારમાં આવી અક્ષરવોડીમાં પૂજાપાઠ કરી, સભા કરી અને પછી મહારાજ કહે છે કે સાંભળો ભક્તો, આજે તો રસ્તામાં આ વાત બની, માટે આજથી અમે સંકલ્પ કરીએ છીએ કે આજથી અમારો કોઈ સ્પર્શ કરે એનું પણ કલ્યાણ થશે, અમારા દર્શન કરશે એનું પણ કલ્યાણ થશે, અમને કોઈ જમાડશે એનું પણ અમે કલ્યાણ કરશું, અમારી કોઈ સેવા કરશે એનું પણ કલ્યાણ કરશું, અરે જે કોઈ અમારું જાણે અજાણે નામ લેશે એનો પણ અમે પળમાં બેડો પાર કરશું. થોડી વાર વિચારીને મહારાજ કહે છે પણ સંતો, હું તો કેટલેક પહોંચીશ, આપણે તો આજે કરોડો આત્માનું કલ્યાણ કરવા આવ્યા છીએ. માટે હે સંતો, તમારી કોઈ સેવા કરશે, તમને ભાવથી કોઈ પગે લાગશે, તમને કોઈ અંજળ વસ્ત્ર આપશે, તમારા હાથથી કોઈ નાનું મોટું નિયમ ધારણ કરશે, આ બધા અંતે અક્ષરધામને પામશે. લહેરી આવ્યા આજ લહેરમાન, મહેર કરી મહેરબાન, દુખિયા જીવ સુખિયા કર્યા, પાપી કર્યા પુણ્યવાન. વળી વળી શું વર્ણવું આ સમાની વાત, જીવ જગતના ઉપરે અમે આજ છીએ રળિયાત, જાણી આખા જગતને લઈ જાવું મારે ધામ, કેડે રહે નહીં કોઈનું એવું કરવું છે મારે કામ. આ મહારાજની મોજ હતી. આજ અલખ ધણી રીઝ્યો હતા અને એનો સંકલ્પ હતો. અને પુરુષોત્તમ નારાયણના સંકલ્પને કોની તાકાત છે ખોટા કરી શકે? યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી વડોદરાથી વડતાલ આવતા હતા અને મહીસાગરના કાંઠે બેઠા હતા અને એક ભગતે ખાલી સ્વામીને ઉતરવા માટે રસ્તો દેખાડ્યો. સ્વામી કે તે મને અહીંયા પૂજા કરવા માટે એક મંદિરનો રસ્તો બતાડ્યો, અંતકાળે હું તને અક્ષરધામનો રસ્તો બતાડીશ ને અક્ષરધામમાં તેડી જઈશ. આ મહારાજ એના સંતોના સંબંધની મોજ છે. ભગવાન સ્વામિનારાયણ કહેતા હતા કે નથી જોવી મારે જીવનની કરણી રીત, મારી આવાર નીચે અઘહરણી રે, જોયું આદિ મધ્યે અંતે, જોયું આદિ અંતે મધ્યે, જીવ સુખિયા હરિ સંબંધે. બાપ, જગતના સંબંધ તો લાખવાર કર્યા ને લાખવાર વિખેરાણા, એકવાર ભગવાન સાથે સંબંધ બાંધી જવો, તમારું જીવન દિવ્ય 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 બની જશે, ભવ્ય 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 બની જશે. ભગવાનનો સંબંધ આપણને અનંત પ્રકારના બંધનથી મુક્ત કરે છે. ભગવત સંબંધ એ આપણા સુખના દ્વાર ખોલી દે છે. ભગવત સંબંધ એ આપણા ભાગ્યના દ્વાર ખોલી દે છે. ભગવત સંબંધ એ આપણા માટે અવનીથી અક્ષરધામ સુધીનો પહોંચવાનો સેતુ રચી આપે છે. માટે દિલથી ભગવાન કે ભગવાનના જે મોટા સંતો હોય એની એકવાર દિલથી એની હારે સંબંધ બાંધો. જગતના સંબંધ તો બહુ બાંધ્યા, પણ કાળના એક ઝપાટે હતું નહોતું થઈ જાય છે, પ્રાપ્તિ અપ્રાપ્તિમાં થઈ જાય છે. પરંતુ ભગવાન કે ભગવાનના સંતનો સંબંધ એવો છે કે એક વાર ભગવાન કે સંતનો સંબંધ થાય એને કાળ કાપી શકતો નથી, માયા મિટાવી શકતી નથી, કર્મ ભૂસી શકતા નથી. માટે આજ મહારાજની મોજ છે. આજ મહારાજને, મહારાજના મુક્તોને રાજી કરવાનો અણમોલ અવસર છે. માટે આ મોજને વધાવી આપણે પણ આ સત્સંગ કરી, ભગવત સ્મરણ કરી, ભજન સ્મરણ કરી આપણા જીવનને ધન્ય ધન્ય ધન્ય
બનાવી અને મોંઘો મનુષ્યનો જન્મારો સફળ કરી લઈએ, એ જ કરીને કરવાનું છે. અસ્તુ, ધન્યવાદ, જય સ્વામિનારાયણ.